બે લાલા છે. આ બાજુ છે નાના લાલા છે, એક બાજુ મોટા લાલા છે. તો આ છે નાના લાલા અને આ બાજુ મોટા લાલા છે. તો બંને લાલાને એક હજી થોડાક મોટા થાય તો ખબર પડે કે મસ્ત દેખાય એકદમ. લાડવા પણ બની ગયા 10 મિનિટની અંદરમાં. સુરમું હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. તો કેમ છો બધાય? મેં તો બહુ આનંદ છે. તમે લોકો કેમ છો? ખાસ કમેન્ટમાં કહેજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચેનલને કરવાનું ભૂલતા નહીં. તમારો બહુ પ્યાર મળે છે તો અમને વિડીયો બનાવવાનું હિંમત અને જોશ આવે છે. આજનો પણ એવો તડકો છે કે તમે બહાર નહીં જતા ગઈ. એકદમથી બહુ જબરદસ્ત તડકો છે. જો ગાર્ડનમાં કેટલો તડકો પડી ગયો છે વાદળા તો ઓરાઈટ છે થોડુંક, પણ બહુ તડકો છે આજે પણ. તો મેં તો ગયો તો 4 વાગ્યાનું ઉઠીને 3 વાગ્યાનું તો ઉઠ્યો, 2-2:30 વાગ્યાનું, 3:30 4 વાગ્યાનું ગયો તો એરપોર્ટ. તો અત્યારે આવ્યો, આવતેની બ્લોગ બનાવ્યો અને અત્યારે શેર કર્યો તમને. તો અત્યારે વાગ્યા છે 12:15 બાકી છે. 11:45 થયું છે અત્યારે ને બ્લોગ સ્ટાર્ટ કર્યો છે હમણાં. તો કેમ છો બધાય? જય શ્રી કૃષ્ણ બધાયને. તો અમારે ઘરે છે મોગરાની વેલ, તમને બતાવેલી છે. તો અત્યારે નીચે લઈ આવ્યા છે. અહીંયા હું બતાવું. આ વર્ષે કરીબન 20 કે 30 જેટલા ફૂલ આવી ગયા હતા અને પાછા અંકુર ફૂટી ગયા છે. આ જો નવા, તો આ છે નવા અંકુર પાછા ફૂટ્યા છે અત્યારે ને બધામાં જો. તો મોગરાની વેલ આપણી યુકેની અંદરમાં થઈ શકે છે, ઘરની અંદર. તો તમારા ઘરે પણ જો હોય નહીં તો લઈ લેજો ને લઈ આવજો ઇન્ડિયા જાઓ તો આવી રીતના કંઈક છે એનું ઝાડ અહીંયા. ને અહીંયાથી સીધી નીકળી ગઈ છે, આમ જાય છે વિન્ડો ડોરવે ત્યાં પહોંચવું આવી છે. એટલે ઓલમોસ્ટ 1.5-2 મીટર જેટલી લંબાઈ થઈ ગઈ છે. અને આ છે આપણા મીઠો લીમડો કહેવાય. તો જે દાળમાં ને આપણે નાખતા હોય બકાલામાં ને, તો એ છે. અને ગાર્ડનમાં તો બધી ચેર ચારી બાજુ લગાવી દીધી છે. ટેબલ ઉપર બધું સામાન એમ તેમ પડ્યું છે. જે ને સાયકલોનો થપ્પો લાગી ગયો છે અત્યારે. 2 સાયકલ ખરાબ છે ને બાકીની સાયકલ 2 સારી છે. તો 4 સાયકલ છે ત્યાં. ને આપણું આ મિક્સર છે. તો નેક્સ્ટ વીકનું કામે જવાના હતા તો એ પણ જવાયું નહીં. જેમ કે જ્યાં કામે જવાનું હતા એ લોકો ઇન્ડિયા જાય છે તો એ પણ રહી ગયું આપણું કામ. ને અહીંયા છે અત્યારે ભજન કીર્તન ચાલુ છે અત્યારે ટીવીમાં. થોડુંક વોલ્યુમ ડાઉન કરી દે કેમ કે બહુ વોલ્યુમ છે હજી. તો પાછું છે ને વ્લોગમાં થોડુંક હેરાન કરે છે નેક્સ્ટ વ્લોગમાં. તો જય શ્રી કૃષ્ણ બધાને, હર હર મહાદેવ. તો લાલાના આજે દર્શન કરાવો તમને. તો આપણે ઘરે 2 લાલા છે. આ બાજુ છે નાના લાલા છે, એક બાજુ મોટા લાલા છે. તો આ છે નાના લાલા અને આ બાજુ મોટા લાલા છે. તો બંને લાલાને એકદમ સુંદર દ્રશ્ય છે. જય શ્રી કૃષ્ણ બધાને. ને મંદિરનું આખું સેટઅપ થઈ ગયું છે ત્યાં. એકદમ મસ્ત લાઇટિંગની બધી જો તમને બતાવું. આખું મંદિર છે ને એકદમ મસ્ત લાઇટિંગની બધું છે. અને ત્યાં એક ઉપર બાકી રહી ગઈ એક સભી. ને અહીંયા છે રાધે રાધે જિગ્નેશ દાદાની તથાસ્થ વિદ્યાપીઠની ફ્રેમ પાસે હતી એ જગ્યાએ લાગી ગઈ છે. અને આપણે જઈએ છીએ અત્યારે બીએડ કરવા માટે. દાઢી બાલ થોડાક કરીએ, દાઢી બહુ થઈ ગઈ છે અત્યારે. તો જઈએ દાઢી બાલ કરી ને પાછા આવીએ. ત્યાં સુધીમાં જ્યોતિને ઉઠાડવાનું છે વહેલી 2 વાગે, કેમ કે એને કામે 4 વાગે કે 6 વાગે લાગવાનું છે. ખબર નથી એટલું જ ટાઈમ, પણ જવાનું છે. તો જય શ્રી કૃષ્ણ બધાને, રાધે રાધે. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાને. તો કેમ છો બધા?
અમારા બ્લોગમાં બધાનું સ્વાગત છે અને જો મેં ગાર્ડનમાં મસ્ત મજાની ફ્રેશ થઈને આવી ગઈ છે ચાય નાસ્તો કરીને. અને આજે મસ્ત મજાના લાડવા બનાવવાના છે. તે બ્રેડ લઈને શું કરવાનું છે? ડાયરની બ્રેડ. તો ભાઈ અહીંયા એક નવું ખાવાની સ્ટાઇલ છે, ખબર નહીં ધ્યાન છે નહીં તો થાળીમાં લઈને અવાય કે તને થોડી કેમેરો જોઈશ નહીં તો ધ્યાનથી ડાયરની બ્રેડ ખાવાની છે. ડાયરની બ્રેડ ઓલું નળી જો તો ગોટાને ફૂલ ઉપર નાખી ઘા કરીશ મયા. તો આપણે અહીંયા ચોખા હેકીને ગાર્ડનમાં આવ્યા છે ઠંડા પાડવા માટે, એટલે મિક્સરમાં ધોઈ અને રોવ્યા હતા. હવે ચૂલા ગેસ પર હેકી કાઢ્યા અને જરાક ઠંડા પડી જાય એટલે આપણે એને મિક્સરમાં દરવાના છે. ફૂટો વાટકો આજકાલ વાટકા બહુ ફૂટે. જે દિવસની ઘરમાં લાદી પાથરીશ ત્યારને હા હવે સાફ કરો. જે દિવસની ઘરમાં લાદી લગાવીશ એ દિવસના કિચનમાં ઠામ પડે એટલે સીધા સુમંતર એટલે કે વાટકાનું નામું નિશાન દેખાય નહીં. અને એક મેં ટોળ્યું, એક મમ્મીએ ટોળ્યું ને એક સાસ્તી વ્યાસે ટોળ્યું તો ચાલુ છે. અને મમ્મીએ મસ્ત મજાના ધાણા ગાર્ડનમાંથી ખૂટી અને રોવી દીધા છે. અને આ તડકો બહુ છે એટલે તડકાનું બધી વસ્તુઓ સુકાવા પણ લાગ્યું છે. ઇન્ડિયામાં તો બહુ વરસાદ આવે છે એટલે બહુ વરસાદ આવે છે ને જો ધાણા બતાવું ભાઈ. જો અહીંયા ધાણા મમ્મીએ ખૂટી અને સુકાવી નાખ્યા છે. આ કેટલો ટાઈમ લાગ્યો છે ખૂટવાનો પણ. આ ઝીણી ધાણી છે અને એનો પાવડર જીરું ધાણા બનાવવાની છે શેકીને. તો ઘરમાં લડાઈ થઈ ગઈ છે વાટકા ફૂટ્યા એટલે. ને એક બીજું બધું મસ્ત મજાનું બતાવું. મરચાં આવી ગયા છે તો એટલું લાંબા મરચાં છે અને બહુ બધી મરચાં આવ્યા છે. ને મમ્મી આ વેસાતી મરચી લાવી હતી, ઘરની મરચી તો નથી. 3 પાઉન્ડની કેમ મરચી લઈ આવી હતી. તો મરચાં આવી ગયા છે મસ્ત મજાના. અને આ મરચાં તો ડિફરન્ટ છે. એક મરચાં ઉપર જાય છે લાઈક આ બધા પીળા પીળા મરચાં છે પાકેલા જેવા, પણ લાલ કલર આવી કદાચ એમાં. અને આ ગ્રીન મરચાં છે. ચાલો તો સીભડી પણ ઉગાવી છે તો સીભડીના ફૂલ આવ્યા છે. સીભડા કે દિવસે આવે તે ખબર નથી. તો અહીંયા મસ્ત મજાની સીભડીના વેલા મોટા થઈ ગયા છે. કડવા સીભડા છે કે મીઠા તે ખબર નથી, પણ આમાં ફૂલ આવ્યા સીભડીમાં. હવે સીભડા આવે ત્યારે હાસી વાત. અને દ્રાક્ષ પણ મસ્ત મજાની ધીરે ધીરે મોટી થવા લાગી ગઈ છે. તો આપણે બતાવતા રહીશું બ્લોગમાં કેટલી મોટી દ્રાક્ષ થઈશ. તો દ્રાક્ષના લૂમડા હજી થોડાક મોટા થાય તો ખબર પડે કે મસ્ત દેખાય એકદમ. ચાલો તો આપણે લાડવા બનાવવા માટે હવે મિક્સરમાં નાખવાના છે ચોખા. તો અહીંયા મેં એ કાણી કાથી નીકળીએ. તો આપણામાં થોડાક ભરી દઈએ ચોખા અને પછી ખેફીને સાફ કરી કાઢ્યું. અને આપણે એમાં નાખીએ છીએ બ્રાઉન સુગર. અને અહીંયા 1 સ્પૂન અને 2 સ્પૂન જેટલી બ્રાઉન સુગર નાખી છે બધી ડબ્બામાં. અને આમાં છે એલચી પાવડર. ચાલો તો દરી નાખીએ. હેલો ગાઈસ, તો આપણે ઓલરેડી ચોખા બધા ધરાઈ ગયા છે અને હવે છે ગ્લાસ. તો હવે ચાલો તેને પણ સારી નાખીએ. અને અહીંયા ચાલો આ છે લાસ. હવે લાડવાનું અવાજ કરો માં મા દીકરી. તો ફાઇનલી આપણે
આમાંથી બધું દરાઈ ગયું છે ને ગઈકાલનું ઘી ગરમ કર્યું છે તો તે અહીંયા છે. તો આપણે તેમાં ઘી નાખી દઈએ. ચાલો, લાડવામાં મસ્ત કંચાર બને તેવું. તો આપણે ઘી ઓલરેડી ગરમ જ છે એટલે અહીંયા 3 સ્કૂપ જેટલું ઘી નાખી દીધું છે. તો 3 વાટકી કે સ્કૂપ કે તેના જેટલું સ્પૂન. ચાલો આનાથી જ મિક્સ કરી કાઢો. હવે આપણો લોટ પણ ગરમ ગરમ જ છે. લોટ ગરમ છે એટલે ફટાફટ તેમાં ચાલો. તો આપણે લાડવાનું રેડી, સુરમું રેડી છે. તો આપણે લાડવા નથી બનાવતા અને આપણે આમ જ રહેવા દઈએ છીએ છૂટું થાળમાં, પણ પ્રોપર ઘીમાં હાથથી એકદમ મિક્સ કરી લઈને આપણે આમાં એલચી પાવડર ને બધું જ નાખી દીધું છે. લાડવા તો વરસે પણ આપણી પાસે ટાઈમ નથી લાડવા વરવાનો હમણાં. હવે જોબ પર જવાનો ટાઈમ થઈ જશે. તો ચાલો, ઘી અને મસ્ત મજાનું લાગી ગયું છે. બરાબર મિક્સ કરી દઈએ. તડકો છે એટલે ચોખા પણ જલ્દી સુકાઈ ગયા 1 કલાકની અંદરમાં, અને લાડવા પણ બની ગયા 10 મિનિટની અંદરમાં. સુરમું